सर्वशक्तिमान परमेश्वर, हमारा देव, हमारा प्रभु, हमारा राजा, हमारे सारो ओ देव मोहरबान जेने मारी नाखवामां આવ્યું હતું ખરું, પરંતુ જે સદા જીવતું છે, મહાન પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામ તથા તેના રક્તમાં અમે પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરી પિતા અમે તને ધન્યવાદ આપીએ છીએ. અમારી સ્તુતિના નાદ, સંગીતના હર સૂર, હરેક શબ્દ પ્રભુ તમારી આગળ માન્ય થાઓ, પ્રભુ ઈસુના નામમાં. Praise the Lord. Hallelujah. ફરી એક વખત આ સુંદર સવારે જૂન મહિનાનો પ્રથમ સન્ડે, પહેલી સવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આપ સર્વનું સ્વાગત છે. દેવ સંતોની સભામાં ભયાવહ છે અને આપણો પ્રભુ જે ગઈકાલે, આજે અને સદા કાળ એવો ને એવો છે, જે અતિ પવિત્ર છે, જે સર્વશક્તિમાન છે, જે યુગોનો પરમેશ્વર છે, તેના રાજ્યનો કદી પણ અંત નથી. જે મહાન પ્રભુએ મને અને તમને તેના સંતાન થવાનો અધિકાર આપ્યો છે. અને માટે આ સવારે જ્યારે આપણે તેના બાળકો, તેના સંતાન, તેના રથમાં ખરીદેલા તેના લોક તથા તેને સારું મુદ્રાંકિત એવા લોક જ્યારે મહાન પ્રભુની સ્તુતિ કરવાને એકત્ર થયા છે, ત્યારે હું સર્વદૂતો, સંતો આપની હાજરીમાં આપ સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં, અતિ મૂલ્ય રક્તમાં ખંડાયેલા સર્વ પ્રભુના સંતાનો, દેવની મંડળી સિયોન પર્વત પર જેઓને પરમેશ્વરે વસાવ્યા છે, તેવા સર્વ લોકને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં પ્રેમી સલામ થાઓ. અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા શાંતિ હંમેશા અને હંમેશા આપ સર્વના જીવનમાં સદાને માટે રાજ કરો. આમેન. પ્રભુનો ખૂબ આભાર. ફરી વખતે દેવની મંડળી, દેવના બાળકો પ્રભુની પવિત્ર હજુરમાં આપ સર્વને સ્વાગત કરું છું. મારું અંતઃકરણ આપ સર્વને માટે હરખાય છે, કેમ કે આપણે સ્વર્ગીય કુટુંબના બાળકો છીએ અને કેવા રાજ્ય માટે, એવી જગ્યા માટે પ્રભુએ આપણને બોલાવ્યા, નિર્માણ કર્યા, પસંદ કર્યા. એ જગ્યાને માટે દેવ ચાહે છે કે જ્યાં સુધી પ્રભુનો સમય આવે નહીં અને જ્યાં સુધી ખ્રિસ્ત લાખો લાખ દૂતોની સાથે વાદળાની સવારી કરીને મને અને તમને લેવાને ન આવે, ત્યાં સુધી આપણામાંના દરેકના દીવાઓ નિત્ય સળગતા રહે. અને જેવો આપણો આકાશમાંનો બાપ પવિત્ર છે, તેવા સદા આપણે પવિત્ર થઈએ. અને જેમ અય્યુબને માટે દેવે સાક્ષી પૂરી, ઓ શૈતાન, શું તે મારા સેવક અય્યુબને લક્ષ્યમાં લીધો છે? તેના જેવો નિર્દોષ, ન્યાયી, ઈશ્વરથી ડરનાર, ઈશ્વર ભક્ત શું બીજો કોઈ આ પૃથ્વી પર છે? ક્વેશ્ચન.
જવાબમાં કોઈ નથી. પ્રેઝ ધ લોર્ડ. દેવે કીધું કે નૂહ દેવની સંગાતે ચાલતો, તે ન્યાયી માણસ હતો અને દેવે તેની સાથે વાત કરી. દેવે કહ્યું, મારો સેવક મૂસાની વિરુદ્ધ બોલતા તમે કેમ ગભરાયા નહીં? મારા સેવક મૂસાની સાથે હું મોડામોડ વાત કરું છું. કોઈ પ્રબોધક દ્વારા, દર્શન કે સ્વપ્ન દ્વારા નહીં, પણ હું તેની સાથે મોડામોડ વાત કરું છું અને તે આખી પૃથ્વીના પૃષ્ઠ ઉપર નમ્ર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને દેવે ઇબ્રાહીમની તરફ જોયું અને દેવે ઇબ્રાહીમને સારું કહ્યું કે ઇબ્રાહીમ વિશ્વાસનો આદિ પિતા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તેણે નથાનિયલને જોઈને કહ્યું, આ ખરો ઇસ્રાએલી છે અને તેનામાં કોઈ કપટ નથી. દેવ ચાહે છે કે આપણામાંના દરેકને માટે માણસની સાહેદી કરતા દેવની સાહેદી આપણા જીવન માટે હોય, કે દેવ મારા અને તમારા જીવન વિશે દેવ અભિમાન કરે. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે, તારું જે છે તેને તું વળગી રહે, રખે ને કોઈ તારો મુંગટ લઈ લે. જો આખી પૃથ્વી પર મહાવિપત્તિ આવવાની છે, પણ એમાંથી હું તને બચાવીશ. મતલબ છે કે દેવની મંડળી તમારે માટે દેવે મુંગટ રાખી મૂક્યો છે અને સમય આવે એ મુંગટ ચાનામાના માથા પર નહીં મૂકે. આદમ વાથી માંડીને સંસારમાં પૃથ્વીના પૃષ્ઠ પર નાનામાં નાની વ્યક્તિ જેને મનુષ્ય તરીકે જન્મ આપ્યો છે, એ સારા મનુષ્ય તથા દેવ દૂતોની હાજરીમાં તે આપણા માથા પર મુંગટ મૂકશે. આપણે એ એવોર્ડને, એ મહિમાને પ્રાપ્ત કરવાની બિલકુલ આપણે યોગ્ય નથી, પણ દેવ બાપની ઈચ્છા છે. જે કોઈ મારી સેવા કરતો હશે તો મારો બાપ તેને માન આપશે. પ્રભુના બાળકો, જો તમે સેવા કરવાને તત્પર છો, કોઈના કહેવાથી, ફોર્સથી નહીં, પણ જેણે આપણા માટે પોતાનો જીવ આપ્યો તેને માટે પૂરા મનથી, પૂરા જીવથી, પૂરા સામર્થ્યથી, પૂરા ધનથી તમે તેના પર પ્રીતિ કરશો. તેના પર પ્રેમ કરવો એટલે આજ્ઞાઓનું પાલન. જે મારા પર પ્રેમ કરતો હશે તે મારી આજ્ઞાઓને પાળશે, અને જે કોઈ મારી આજ્ઞાઓ પાળશે તેને મારો બાપ પણ પ્રેમ કરશે, અને હું તથા મારો બાપ તેની આગળ પ્રગટ થઈશું. એ યોહાન 14 વધસ્તંભ પર જતા પહેલા પ્રભુએ શિષ્યોની સાથે વાત કરી. એ વાતને પવિત્ર આત્માએ પવિત્ર શાસ્ત્રમાં મારા અને તમારા માટે લખી છે. તે કાઢી નાખવાને કોઈ અધિકાર નથી, કંઈ પણ ઉમેરવાનો પણ અધિકાર નથી. અને આ પુસ્તક દેવના આત્માથી મુદ્રાંકિત છે. આકાશ તથા પૃથ્વી જતા રહેવા સહેજ છે, પણ દેવના મુખનો એક પણ શબ્દ કાનો કે માત્ર પૂર્ણ થયા વગર રહેશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મહાન પ્રભુએ તમને આ સભામાં બોલાવ્યા છે. એ મહાન પ્રભુએ તમારા પર પ્રેમ કર્યો છે. હાલેલુયા. તમારા ઘરે દરવાજો ખટખટાઈને
કોઈ તમને ખેંચીને નથી લાવ્યું, કોઈએ તમને દબાણ કર્યું નથી, કોઈએ તમને લાલચ આપી નથી, પણ શાસ્ત્ર સ્પષ્ટ કહે છે, મારા બાપના બોલાવ્યા સિવાય મારી પાસે કોઈ આવી શકતું નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું અને તમે દેવથી મહેરબાની, રહેમ, કૃપા પામેલા છે અને આપણે સર્વ કૃપાથી તારણ પામેલા છે. આવો તાળી પાડીને પ્રભુ હાલેલુયા, પ્રભુ તારી સ્તુતિ થાઓ. આવો આજના વચનની પાસે આપણે જઈશું. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો પહેલો અધ્યાય. હાલેલુયા. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો પહેલો અધ્યાય અને હું તેની 29મી કલમ વાંચું છું. યોહાન 1:29. બીજે દહાડે યોહાન પોતાની પાસે ઈસુને આવતો જોઈને કહે છે કે જુઓ, દેવનું હલવાન કે જે જગતના પાપનું હરણ કરે છે. બોલો, દેવનું હલવાન કે જગતના પાપનું હરણ કરે છે. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પ્રભુ, આ પવિત્ર વચન તમે સ્વર્ગમાંથી અમારા માટે આજને સારું મોકલી આપ્યું. પ્રભુ, તમને કોટી કોટી ધન્યવાદ. આ વચને સારું પિતા, હું તારી કૃપા માંગુ છું કે દેવનો પવિત્ર આત્મા તારો અંગારો હાલેલુયા હોઠ અને જીભ પર સ્પર્શ કરો, જેથી માણસનો માણસની ઈચ્છા, માણસના કલ્પના દ્વારા નહીં, પણ પવિત્ર આત્મા દ્વારા પવિત્ર વચન પવિત્ર સંતોની આગળ પ્રગટ કરવામાં આવે. અને જે સર્વ વચન પ્રગટ કરવામાં આવે છે, વચન માટે મારી પ્રાર્થના છે, સર્વ તારા વહાલાઓને સારી ભૂમિકાનો આશીર્વાદ આપો. દરેકના હૃદયમાં આ વચન વવાર શૈતાન તેને ચોરી ન લઈ જાય, પણ આ વચન પરમેશ્વર પિતા હાલેલુયા 30 ગણા 60 ગણા હા 100 ગણા ફળ આપે અને તારા રાજ્યમાં તમારા બાળકો વચન દ્વારા આશીષિત થાય. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. ભાગ્યવાન છીએ આપણે. જૂન મહિનાનો પહેલી તારીખ, પહેલો સન્ડે, પહેલી સવાર, આપણા પ્રભુએ આપણને પાસખાને માટે, મતલબ મેજની સંગત માટે બોલાવ્યા છે. અને શાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે મારા આવતા સુધી તમે મારું મરણ યાદ કરો. દેવના મરણ માટે મહિનામાં 1 વખત, 2 વખત, 3 વખત, વર્ષમાં 1 વખત હું આપને કહું છું, નવા કરારની મંડળીને એવો કોઈ સમય દેવે આપ્યો નથી. પણ દેવ કહે છે, જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને જેટલી વાર તમે આ પ્યાલો પીવો છો, તેટલી વાર તમે તેના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુનું મરણ યાદ કરવા એક મંડળી તરીકે આપણે દર મહિનાનો પહેલો સન્ડે એ નિયુક્ત કર્યો છે કે જેથી સર્વ બાળકો મેજ પહેલા પોતાની રીતે ઘરમાં પ્રાર્થના કરીને પૂર્ણ રીતે મેજ પહેલા પોતાને તૈયાર કરીને આવે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને દેવે જ્યારે મેજની સંગતનો સમય આવ્યો ત્યારે દેવે શિષ્યને કહ્યું કે તમે નગરમાં જાઓ, એક માણસ
તે જ્યાં જાય છે ત્યાં તમે તેની પાછળ પાછળ જાઓ. જે ઘરમાં તે પ્રવેશ કરે ત્યાં તમે તે વ્યક્તિને કહો કે પ્રભુ ઈસુને પાસ્ખા પાળવું છે, તો કઈ જગ્યાએ પાસ્ખા તારા ઘરે પાડવામાં આવે અને તે તમને બોલો શણગારેલી તે તમને શણગારેલી ઓરડી બતાવશે. પ્રેઝ ધ લોર્ડ. વેલ પ્રિપેર્ડ જગ્યા, અને ત્યાં પાસ્ખાની તૈયારી કરવામાં આવે. અને ઈસુએ તેના શિષ્યોએ ત્યાં છેલ્લું ભોજન, જેને લાસ્ટ સપર તરીકે ઓળખવામાં આવે છે, તેના ઘરે તેને શિષ્યો સાથે મેળની સંગત લીધી. પ્રેઝ ધ લોર્ડ. માટે દેવ ચાહે છે હરેક આ ઘર, બોલો આ ઘર, તમારા હૃદય પર હાથ મૂકીને કહો આ ઘર પાસ્ખા માટે શણગારેલું તથા તૈયાર થયેલું બને. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાઓ. અયોગ્ય રીતે રોટલી ખાવો અને પ્યાલો પીવો તે શિક્ષા લાવે છે, પણ આ રોટલી અને પ્યાલો યોગ્ય રીતે પાડવામાં આવે તો યોહાન 6 માં કીધું છે કે જે કોઈ ખાય છે તથા પીવે છે, હું તેનામાં, તે મારામાં રહેશે અને મારે આશરે તે સદા જીવતો રહેશે. જો કે તે શારીરિક રીતે મરણ પામે તો પણ છેલ્લે દાડે હું તેને ઉઠાડીશ. મારી પાછળ બોલો, તે સદા જીવતો રહેશે. તો આજે જે મેજ મારા અને તમારા માટે દેવે તૈયાર કરી છે તે સદા જીવને માટે છે. બોલો સદા જીવને માટે. જોનારાઓ પોપટ પાંજરામાં લઈને બેસે છે અને જુવાનો, દીકરા કે દીકરીઓ કે એવા લોકો જોશ બતાવે છે, હાથ બતાવે છે, અને પછી જોશી કઈ બોલે છે એટલે પોપટ પાંજરામાંથી બહાર આવીને ઘણી ચીઠીઓમાંથી એક ચીઠી આપે છે. પછી હાથ જોઈને કે આ રેખા તમે 10 વર્ષ જીવશો, આ રેખા તમે 80 વર્ષ જીવશો. બતાવી દે છે. સાચું તો નથી જ. બાઇબલ તેના પર વિશ્વાસ કરવા તથા જોશ જોડાવાની મનાઈ કરે છે. એ દેવની સમક્ષ અમંગળ છે. પ્રભુને બિલકુલ પસંદ નથી. પ્રભુના બાળકો આપણા માટે તો દેવે કીધું છે સદા જીવતો રહેશે. પ્રેઝ ધ લોર્ડ. તો આજની આપણી સભા આત્મામાં સદા જીવન માટે છે. પણ તે કેવી રીતે? તો પરમેશ્વર પિતાએ એક મહાન યોજના કરી છે. એ યોજના એ કે પ્રભુના લોકો ગુલામીમાંથી, મંદવાડમાંથી, દેવામાંથી, હર પ્રકારની મુસીબતોમાંથી છૂટે માટે દેવે મોટી યોજના કરી. અને આ યોજના નિર્ગમનના પુસ્તકના 12મા અધ્યાયમાં છે. એને હું બધું વાંચીશ તો મારો મેસેજ 2 કલાક ચાલશે, કેમ કે આ લિમિટલેસ સંદેશ છે. પ્રેઝ ધ લોર્ડ. ત્યાં દેવનું વચન કહે છે ઇસ્રાયેલ પુત્રો 400 વર્ષથી ગુલામીમાં હતા અને દેવે હોરેબ પર્વત પર મૂસાને દર્શન આપીને કહ્યું, મેં મારા લોકનો વિલાપ, મેં મારા લોકોનું સંકટ જોયું છે. જા તું મિસ્રમાં અને રાજાને કહે કે મારા લોકોને મારી સેવા કરવા જવા દે. અને આપણે બધા બિલીવર્સ છીએ.
આપણે બધા વિશ્વાસી દીકરાઓ અને દીકરીઓ છે. અને જો કોઈ આ બાબતને ફરીથી તાજું કરવા માંગતું હોય તો નિર્ગમન 3 થી વાંચવાની શરૂઆત કરો. નિર્ગમન 12 સુધી તમને ખબર પડશે જે વાત હું તમારી આગળ કહું છું તે. પરમેશ્વરે અસાધારણ ચમત્કાર કર્યા. પ્રેઝ ધ લોર્ડ. એ અસાધારણ ચમત્કારોની અંદર શરૂઆતના ચમત્કારોમાં રાજા બહુ ગુસ્સે થઈને પોતાના જાદુ વિદ્યા જાણનારાઓને કીધું અને તેઓએ અમુક હદ સુધી ચમત્કાર કર્યો. ફોર એક્ઝામ્પલ, મૂસાને દેવે કીધું કે લાકડી નાખ, તે સર્પ થઈ જશે. તો પૂંછડી પકડીશ, ફરીથી લાકડી થઈ જશે. એટલે મંત્ર વિદ્યા જાણનારાઓએ પણ લાકડી નાખી, સર્પ બની ગયો. પણ મૂસાની લાકડીએ એ સર્પને ગળી ગયા. પ્રેઝ ધ લોર્ડ. બોલો સુપરનેચરલ. મારો અને તમારો પ્રભુ સર્વ સમર્થ પરમેશ્વર છે. બોલો શૈતાન સમર્થ છે, પણ મારો પ્રભુ સર્વ સમર્થ છે. અને માટે પ્રભુના બાળકો આપણે સમર્થ કરતા, સર્વ સમર્થની પર વિશ્વાસ કરતા તેના સંતાનો. ચમત્કારો પર ચમત્કારો પર ચમત્કાર. રાજાનું મન કઠોર થતું જ ગયું. ઇસ્રાયેલને તેણે જવા ના દીધો. અને છેવટે પ્રભુએ કીધું, મૂસા હવે સાંભળ, હવે તું સાંભળ. મારા લોકના છુટકારા માટે હું આ વચન તને આપું છું. અને નિર્ગમન 12 પ્રભુએ ઇસ્રાયેલ પુત્રોને આ વચન આપ્યું. અને વચન એ હતું કે બાઇબલ કહે છે નિર્ગમન 12 અને 1, મિસ્ર દેશમાં યહોવાએ મૂસા તથા હારૂનને કહ્યું કે આ માસને તમારા માસમાંનો પ્રથમ ગણવો, તે તમારા વર્ષનો પ્રથમ માસ ગણાય. ઇસ્રાયેલના આખા સમુદાયને કહે કે આ માસને 10મે દિવસે તમે પ્રત્યેક પુરુષ પોતાને સારું પોતાના બાપના ઘર પ્રમાણે એક હલવાન લેવું. એટલે કુટુંબ દીઠ એક હલવાન. અને એ કુટુંબ નાનું હોય તો એક હલવાન ખાઈ શકે તો એ તેના ઘરના માણસોનો પડોશી મળીને તે માણસોની સંખ્યા પ્રમાણે એક હલવાન લે. પ્રત્યેક પુરુષના હાર પરથી હલવાન વિશે અટકણ કરવી. મારી પાસે બોલો, હલવાન એ બરકીત તથા પહેલા વર્ષનો નર હોવો જોઈએ. તે તમારે ઘેટામાંથી કે બકરામાંથી લેવો. અને તે જ માસના 14 દિવસ સુધી તમારે તેને રાખી મૂકવો. અને ઇસ્રાયેલની આખી મંડળીના સમુદાય સાંજે કાપવો અને તેના રક્તમાંથી લઈને તે ઘરોમાં તે ખાય. તેની બંને બારસાખ ઉપર તથા ઓતરંગ પર તેઓ છાંટે. અને તેઓ તે જ રાત્રે તે માંસ ફેંકીને 2 ખમીર રોટલી સાથે ખાય. હાલેલુયા, હાલેલુયા. હવે 10મી કલમ, સવાર સુધી તેમાંનું કંઈ રાખવું નહીં, પણ તેમાંનું જે કંઈ સવાર સુધી રહે તે તમારે આંખમાં વાળી નાખવું. મારી પાછળ બોલો 11મી કલમ, અને તમારે આ પ્રમાણે ખાવું. તમારી કમર બાંધીને, તમારા પગરખા પહેરીને, તમારી લાકડી તમારા હાથમાં લઈને ખાવું. એ તમારે જલ્દી જલ્દી ખાઈ લેવું. તે યહોવાનું પાસ્કા છે. હાલેલુયા. બોલો, તે યહોવાનું પાસ્કા છે.
ચોથમી કલમ, અને તમે તે ઘરમાં રહો છો તે ઉપરનું રક્ત સભા તમારા લાભમાં ચિહ્નરૂપ થશે કે જ્યારે હું મિસ્ર દેશ પર મોરો લાવીશ ત્યારે હાલેલુયા તે તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહીં. 14મી કલમ, અને આ દિવસ તમને સ્મરણાર્થે થાય તે પ્રમાણે યહોવા પ્રત્યે તેનું પર્વ પાળવું અને વંશ પરંપરા, બોલો વંશ પરંપરા, નિત્યના વિધિથી પાળવું. આમેન. આ જ વચન પ્રમાણે જે રાત્રે તેઓએ પાસ્કા હલવાન એબ્રહી, બોલો એબ્રહી, ખોડખા પણ નહીં, કોઈ પણ પાપ વગરનું પ્રથમ જન્મેલું શુદ્ધ તેને વધ કરવું, તેનું રક્ત બાદશાહ પર લગાડવું, તેની સાથે 2 ખમીર રોટલીનું પર્વ પણ પાળવું. જે ઘર ઉપર, બાઇબલ કહે છે, જે ઘર ઉપર આ રક્તની નિશાની નહીં હોય તેના પ્રથમ જનિતને હું મારી નાખીશ. અને એમ જ બન્યું ચર્ચ કે તે રાત્રે દેવ મિસ્રની અંદર ફર્યો અને જે ઘરોમાં રક્તની નિશાની ન હતી તે સર્વ ઘરોમાંથી, મતલબ કે રાજાના ઘરથી દાસીના ઘર સુધી, ઇવન કેદખાનામાં પડેલા કેદીઓના ઘર સુધી પ્રથમ જનિત મરણ પામ્યા. સંયુક્ત કુટુંબમાં મા બાપની સાથે 5 દીકરાઓ હોય તો મા બાપનો પહેલો દીકરો 5 દીકરાના પહેલો દીકરો, મતલબ કે પહેલું મરણ પામે. જાનવર પણ મરણ પામે. અને તે રાત્રે મિસ્ર દેશની અંદર રડારોડ થઈ, બોલો રડારોડ. અને રાજાએ મૂસાને કીધું, જલ્દી નીકળ, તારા લોકને લઈને તારા દેવનું ભજન કરવાને જલ્દી નીકળ. અને બાઇબલ કહે છે ઇસ્રાયેલ પુત્રો તે સમયે નીકળ્યા ત્યારે મિસ્રીઓએ સોનું, રૂપું, ચાંદી, મૂલ્યવાન ઘરેણાં અને કપડાં તેઓને આપ્યા. એ રાત્રે તેઓ ધનવાન થઈને નીકળ્યા. ગીત શાસ્ત્રમાં બાઇબલ કહે છે કે તે સમયે તેઓમાં કોઈ દુર્બળ અને નિર્બળ ન હતો. એ પાસ્કાનું સુપરનેચરલ પાવર જેઓએ આ પાસ્કા પાડ્યું તેઓની અંદર રાખ્યું કે 40 વર્ષ ચાલ્યા, પગમાં સોજા ના આવ્યા. 40 વર્ષ સુધી તેઓના વસ્ત્ર ફાટ્યા નહીં. અરણ્યમાં કયા માર્ગે ચાલવું તે અગ્નિસ્તંભ અને મેઘસ્તંભ તેઓને દોરતો હતો. ચર્ચ, આજ પ્રભુ આપણી સાથે વાત કરી રહ્યો છે. માટે આપણામાંના દરેક નિશ્ચય જાણવો કે પાસ્કા એ આપણો ગુલામીમાંથી છુટકારો, પાસ્કા એ આપણા માટે પ્રોસ્પેરિટી, પાસ્કા એ આપણે માટે કનાનનો સીધો રસ્તો, અને પાસ્કા એ કનાન પહોંચવાને માટેનું હાલેલુયા પ્રભુનું કૃપાદાન. પ્રેઝ ધ લોર્ડ. અને ત્યાર પછી સમયોમાં ઇસ્રાયેલ પુત્રો કેમ કરતા રહ્યા, પણ ઇસ્રાયેલમાં પ્રભુએ લેવીને પોતાની સેવા કરવાની લેવી કુળને પસંદ કર્યું. લેવીનું પુસ્તક 23મો અધ્યાય અને પહેલી કલમથી હું વાંચું છું. લેવીનું પુસ્તક 23મો અધ્યાય પહેલી કલમથી. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાયેલ પુત્રોને એમ કહે કે યહોવાના જે મુકરર પર્વો પવિત્ર મેળવવા કરવાની દાની તમારે પીટાવી એ મારા મુકરર પર્વો છે. 6 દિવસ કામ કરવું, 7મા દિવસને પવિત્ર વિશ્રામનો સાબાત, પવિત્ર મેળાવડો કરવો, તમારે કંઈ કામ ન કરવું. તમારા સર્વ રહેઠાણોમાં તે યહોવાનો સાબાત
છે. ચોથી કલા, યહોવાના મુકરટ પર્વ એટલે પવિત્ર મેળાવડા. બોલો, પવિત્ર મેળાવડા. પવિત્ર મેળાવડા આ યહોવાનું પર્વ છે. ઇંગ્લિશમાં તેને ફીસ્ટ કહેવામાં આવે છે. હાલેલુયા. પર્વો 7 છે, 7 ફીસ્ટ. તમે પાછળના દિવસોમાં જે લોકો હતા એ સમયમાં તેઓએ આ 7 પર્વો વિશે સંદેશમાં સાંભળી ચૂક્યા છો. પણ પ્રભુ એનો આત્મા આપણે બતાવતો રહેશે. ફરીથી આપણે એ 7 પર્વો તેના સમયે સાંભળીશું અને શીખીશું. હવે આગળ વધીને બાઇબલ કહે છે, પહેલા માસમાં એટલે તે માસને 14મે દિવસે સાંજે યહોવાનું પાસ્ખા પર્વ છે. બોલો, યહોવાનું. આ માણસનું નથી, પણ કોનું છે? યહોવાનું પાસ્ખા પર્વ છે. અને એ જ માસને 15 દિવસે યહોવાનું 2 ખમીર રોટલીનું પર્વ છે. તમારે 7 દિવસ 2 ખમીર રોટલી ખાવી. પહેલે દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો, તેમાં કંઈ સાંસારિક કામ ન થાય. 7 દિવસ તમારે યહોવાને હોમ યજ્ઞ ચડાવો. 7મા દિવસે પવિત્ર મેળાવડો છે, તેમાં તમારે કંઈ કામ કરવું નહીં. 23મો અધ્યાય 14મી કલમનો શ્લોક, તમારી વંશ પરંપરા. બોલો, તમારી વંશ પરંપરા તમારા સર્વ રહેઠાણોમાં સદાનો વિધિ થાય. લેવી 23મો અધ્યાય 21મી કલમનો શ્લોક, તમારી વંશ પરંપરા રહેઠાણોમાં એ સદાનો વિધિ થાય. પ્રેઝ ધ લોર્ડ. બોલો, દેવનો પર્વ, સદાનો પર્વ. સદાનો વંશ પરંપરા સદાનો પર્વ થાય. અને આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસ્ખાનું હલવાન, પાસ્ખાની રોટલી, પાસ્ખા પર્વનો મર્મ સાથે વાસ્તવિકતા લઈને નવા કરારમાં આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને માર્કની લખેલી સુવાર્તામાં શાસ્ત્ર સ્પષ્ટ કહે છે, હું નિયમ શાસ્ત્રનો નાશ કરવાને નહીં પણ પૂર્ણ કરવાને આવ્યો. જૂનો કરાર કહે છે પાસ્ખા પર્વ 2 ખમીર રોટલીનું પર્વ વંશ પરંપરા. બોલો, વંશ પરંપરા તમારા રહેઠાણોમાં સદાને માટે પાડવામાં આવે. મારું શરીર રહેઠાણ છે. હાલેલુયા. હું એક ઘર છું, પણ કયું ઘર છું? માટીનું, સિમેન્ટનું, પથ્થરનું નહીં, પણ હું દેવના મંદિર તરીકે સ્પિરિચ્યુઅલ ઘર છું. હાલેલુયા. અને બાઇબલ કહે છે, શું તમે નથી જાણતા કે તમારામાં દેવનો આત્મા વસે છે? કેટલા ભાગ્યવાન છીએ કે આપણે દેવના રહેઠાણ બન્યા છે. આ રહેઠાણમાં આ શરીર દ્વારા પ્રભુનું આગમન થાય ત્યાં સુધી એ પાસ્ખા પાડવામાં આવે. અને નવા કરારમાં એબ્રહીમ હલવાન માટે યોહાન ઈસુને આવતા જોડે છે. યોહાન 1:39મી કલમ. બીજે દાડે યોહાન પોતાની પાસે ઈસુને આવતો જોઈને કહે છે, જો દેવનું હલવાન જે જગતના પાપનું હરણ કરે છે. આ હલવાન ગુલામીમાંથી છોડાવે છે. સૌથી મોટી માણસની ગુલામી એ પાપની ગુલામી છે. પાપની ગુલામી વિશે બાઇબલ કહે છે કે પાપનો મુસારો મરણ છે. એક મરણ દેહમાં અને બીજું મરણ જેનું નામ જીવનના પુસ્તકમાં નથી લખ્યું
તેને નરકમાં ફેંકી દેવામાં આવે, તે સદાને માટે અગ્નિની ખાય, તે બીજું મરણ. પ્રેમના બાળકો, મારો તમારો પિતા અબ્બા બાપ, આપણો પ્રભુ પૃથ્વી પરના દિવસોમાં અને ત્યાર પછીના સ્વર્ગીય દિવસોની અંદર અનંતકાલિક સુખદાયક વાનાઓથી આપણને ભરપૂર કરવા માંગે છે. આ પૃથ્વી શૈતાનને સ્વાધીન કરવામાં આવી છે, માટે આ જગતનો અધિકારીએ એટલે કે શૈતાને ઘણાઓની આંખ આંધળી કરી છે અને તેઓ આ વચન સાંભળે છે, નથી સમજી શકતા. પણ ધન્ય છે દેવની મંડળી તમને કે તમે જુઓ છો તથા સાંભળો છો અને તમારું હૃદય તેને સમજે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પૃથ્વીના અબજો કરોડો લોકોની સંખ્યામાં આપણે બહુ જૂજ કહેવાય, પણ બાઇબલ કહે છે ઓ નાની ટોળી, બીહોમાં મારા આકાશમાંના બાપની ઈચ્છા તમને રાજ્ય આપવાની છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. માટે દેવ કહે છે જેઓ પ્રભુ પ્રભુ કહે છે તે સર્વ તેના રાજ્યમાં પ્રવેશ કરશે, એમ તો નહીં, પણ જે મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તે પ્રવેશ પામશે. આકાશમાંના બાપની ઈચ્છા છે કે પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દેવ હતો, દેવ છે અને દેવ રહેવાનો, જે મનુષ્યના ઉદ્ધાર માટે હલવાન બનીને આવ્યો. બોલો હલવાન. હલવાન. પ્રેઝ ધ લોર્ડ. એ કોઈ વાળાનું હલવાન નહોતું, કોઈ ઘેટા બાળકનું હલવાન ન હતું. એ તો સ્વર્ગમાંથી ઉતરી આવેલો દેવનો શબ્દ ખુદા પવિત્ર આત્મા દેહને ધારણ કરીને મારા અને તમારા પાપનું હરણ કરવાને તે હલવાન બન્યો. હવે આ હલવાનની નિશાની શું હતી? કે તે જ હલવાન છે, તે જ દેવથી મોકલાયેલો છે. યોહાનને આ પ્રમાણે કહેવામાં આવ્યું. આવો યોહાન પહેલો અધ્યાય હવે 29મી કલમ વાંચું છું, જેના વિશે મેં કહ્યું કે મારી પાછળ એવો પુરુષ આવે છે કે જે મારી આગળ થયો છે, કેમ કે તે મારા અગાઉ હતો, તે એ જ છે. પ્રેઝ ધ લોર્ડ. મારી અગાઉ હતો એવું યોહાન કહે છે. પણ દેહિક રીતે જોઈએ તો યોહાનનો દેહમાં જન્મ પછી થયો છે અને પછી ઈસુનો દેહમાં જન્મ થયો, કેમ કે એલિસાબેથને 6 મહિના થઈ ગયા હતા ત્યારે મરિયમ અને એલિસાબેથ એકબીજાને મળ્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પણ યોહાન કહે છે મારી અગાઉથી હતો. બોલો પ્રભુ ઈસુ અગાઉ હતો. કેટલો અગાઉ? સૃષ્ટિ બની હતી તે પહેલા. એ જ આદિ અલ્ફા, પ્રથમ છેલ્લો સૃષ્ટિનું આદિકરણ. ઓકે. પછી આગળ મેં તેને ઓળખ્યો ન હતો, પણ ઇસ્રાએલની આગળ તે પ્રગટ થાય માટે હું પાણીથી બપ્તિસ્મા કરતો આવ્યો છે. યોહાને સાહિદી આપી કે આત્માને કબૂતરની પેઠે આકાશથી ઉતરતો મેં દીઠો અને તે તેના પર રખ્યો. મેં તેને ઓળખ્યો ન હતો, પણ જેણે મને પાણીથી બપ્તિસ્મા કરવાને મોકલ્યો તે જ મને કહ્યું કે જેના પર આત્માને ઉતરતો તથા રહેતો તું જોશે તે જ પવિત્ર આત્માથી બપ્તિસ્મા કરનાર છે. મેં જોયું છે અને સાહિદી આપી છે કે બોલો એ જ દેવનો દીકરો છે. એ જ દેવનો દીકરો છે. અને માટે ચર્ચ હું આપને કહેવા માંગુ છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારા અને તમારા માટે પાપનું હરણ કરવાને, રોગોમાંથી સાજાપણું આપવાને, ખરી
શાંતિ આપવાને તથા અનંત જીવનનો વારસો આપવાને આપણો પ્રભુ જગાવ હતો, પણ તે સમયે મનુષ્ય દેહ ધારણ કરીને મારા અને તમારા માટે પાસખાનો હલવાન થયો. બોલો, પાસખાનો હલવાન. જે સમય હલવાનને વધ કરવામાં આવ્યું, તેનું રક્ત કટોરામાં લઈને પારસા બરણા પર લગાડવામાં આવ્યું, તે ઘરમાં મરણ આવ્યું નહીં. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે, જે વિશ્વાસ કરશે તે જીવશે, જે વિશ્વાસ નહીં કરે તે જીવશે નહીં. અને ઇસ્રાએલે વિશ્વાસ કર્યો કે લડ લગાડ્યું. તમે વિશ્વાસ કરશો કે આ મેજ પ્રભુની આપેલી આજ્ઞા છે અને આ મેજને તમે વિધિ પ્રમાણે પાડો છો, તો મરણના દૂતને તમારા પર અધિકાર નથી તાળી પાડી. અને કોરિન્થીયોનો પત્ર 1 કોરિન્થી 15મા અધ્યાયમાં બાઇબલ કહે છે, અરે મરણ તારો જઈ ગયા, અરે મરણ તારો ડંખ ગયા, મરણ જયમાં ગરક થઈ ગયું છે. થઈ જશે નહીં, થઈ ગયું છે, થઈ ગયું છે. મારા અને તમારા માટે બધા સ્તંભ પર એ હલવાન વધ કરવામાં આવ્યું. એના માથાના ટાળકાથી પગના તળિયા સુધી એનું રક્ત વહેવા લાગ્યું, વહેતું રહ્યું, વહેતું રહ્યું, વહેતું રહ્યું. તેણે પ્રાણ છોડ્યો એમ કહીને એ સંપૂર્ણ થયું. સૂર્યએ અજવાળું આપ્યું નહીં. 6ઠી હોરાથી 9મી હોરા સુધી સૂર્યએ પોતાનું મોઢું ઢાંકી દીધું. માણસોએ દેવને ઓળખ્યો નહીં, પણ સૃષ્ટિ દેવને ઓળખે છે. પ્રેઝ ધ લોર્ડ. હું રોજ સવારે પક્ષીઓને કલરવ કરતા સાંભળું છું, કેમ કે મોસ્ટલી રાત્રે હું જાગતી હોઉં છું અને પરોળીએ પણ હું જાગતી હોઉં છું. હું એક મંડળીના બાળકો માટે મનમાં મધ્યસ્થી કરતી હોઉં છું. પક્ષીઓને હું સાંભળું છું તો પક્ષી શું બોલતા છે? મને ખાવાનું આપ, મને ખાવાનું આપ, મારું ખાવાનું, મારું બચ્ચું મોટું થાય, મારું બચ્ચું મોટું થાય. અરે ના 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 ના. બાઇબલ કહે છે કે એ પક્ષીઓ વાવતા નથી, લણતા નથી, પણ હું તેઓને રોજ અન્ન પૂરું પાડું છું. અને આપણે ગીત ગાઈએ છે ને, પક્ષી ભી કરતે હૈ તેરી પ્રશંસા, हर पल सुनाते आनंद का. પ્રેઝ ધ લોર્ડ. ઇવન પક્ષી ધન્યવાદ આપે છે અને કે વૃક્ષો જે કાર કરે છે. બાઇબલમાં લખ્યું છે વૃક્ષો તાળી પાડે છે. હાલેલુયા. જો 2 પૈસે વેચાતી ચકલી સ્તુતિ કરતી હોય તો આપણે કેટલી બધી સ્તુતિ કરવી જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. ચકલી માટે સ્વર્ગ નથી, મનુષ્ય માટે સ્વર્ગ છે. પ્રભુને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે મહાભાગ્યવાન છે. બોલો, મહાભાગ્યવાન. યાબેસ કે છે બધું તું મને આપે તો કેવો ભાગ્યવાન. હે ને? યાબેસની પ્રાર્થના અને કે છે યાબેસે જે કંઈ માંગ્યું તે દેવે તેને આપ્યું. તેના સર્વ ભાઈઓમાં તે માનવંતો થયો. પ્રેઝ ધ લોર્ડ. આપણે બહુ આશીર્વાદિત બાળકો છે અને માટે હર સમય આનંદ કરી. આ સંસાર, આ પૃથ્વી શૈતાનને થોડા સમય માટે સ્વાધીન કરવામાં આવ્યું છે, માટે શૈતાન પોતાનું જોર કરે છે. એનું ધ્યાન પાપીઓની સામે નથી, તેનું ધ્યાન પ્રભુના લોકોની સામે છે. તે ગાદના સિંહની પેઠે સંતોની આસપાસ ફરી ગઈ છે કે મોકો મળે તે અંદર ઘૂસી જાય અને તે પ્રભુના બાળકોનો નાશ કરે. અને માટે ગીતોના ગીતમાં લખ્યું છે, આ નાના શિયાળવાને પકડો. આ શિયાળવા શું કરે છે? મારી દ્રાક્ષવાળીને ભેલાડી નાખે છે. આપણે તેની દ્રાક્ષવાળી છે, આપણે તેની ખેતી છે, આપણે તેના બાળકો છે. અને નાના નાના શિયાળવા ભેલાડે પ્રભુની મરજી નથી.
પ્રેઝ ધ લોર્ડ. અને માટે હર પ્રકારના સંકટો, દુઃખો, પરીક્ષણો, માંદગીઓ, ગરીબાઈ, તંગી, કોઈ પણ પરિસ્થિતિ કેમ ન હોય, બાઇબલ એમ કહે છે જગતમાં તમે સંકટ છે ખરું, નથી એવું નહીં કીધું, છે ખરું, પણ હિંમત રાખો, જગતને મેં જીતી છે. અને બાઇબલ કહે છે સાંકડા માર્ગમાંથી, વિપત્તિમાંથી પસાર થઈને આપણે દેવના રાજ્યમાં જવાનું છે. દેવના રાજ્યમાં શ્વેત જપા પહેરીને, ખજૂરીની ડાળી લઈને, કોઈથી ગણી ન શકાય એટલા લોક, સર્વ દેશના ભાષાના લોકો હલવાની આગળ હાલેલુયા આમેન બહુ સ્વરમાં ગાતા હતા. અને કીધું આ કોણ છે જપા પહેરેલા સફેદ? તો કે છે જેઓ મહાવિપત્તિમાંથી આવ્યા, જીવોએ પોતાના વસ્ત્રને હલવાના રક્તમાં શુદ્ધ કર્યા છે, તેઓ એ છે. હવેથી દેવ તેઓની આંખમાંથી પ્રત્યેક આંસુને લૂછી લેશે. થેન્ક યુ જીસસ. ગભરાઓ નહીં. સંકટ નાનું હોય કે મોટું હોય, પણ આપણા સંકટ કરતા પ્રભુ નાનો નથી. આપણા ચર્ચમાં અસ્મિતા નામની દીકરી બહુ સુંદર ગીત ગાય છે અને કે છે મત સોચો, હે ના, તમે આ વિચાર ના કરો કે મારો પ્રભુ મુશ્કેલોથી મોટો નાનો છે. મારો પ્રભુ સર્વ મુશ્કેલો કરતા મોટો છે. પ્રેઝ ધ લોર્ડ. અને એ પ્રભુની પાછળ આપણે ચાલ્યા છે. હવે શાસ્ત્ર કહે છે કે હલવાના રક્ત દ્વારા તેઓ મિસ્રની ગુલામીમાંથી નીકળ્યા અને નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના 12 શિષ્યો સાથે રખીને તેને પાસખા પાડ્યું અને કહ્યું કે આ રોટલી મારું શરીર છે, તમારા માટે ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારું તે કરો. પાસખા પર્વ વિશે લખ્યું છે યાદગીરીને સારું, સ્મરણને સારું, સદાને માટે આ વિધિ થાય. પ્રભુએ એ વિધિને પોતાના શરીરમાં પૂરું કરીને ચર્ચને રોટલી અને દ્રાક્ષારસનો પ્યાલો આપ્યો. અને 1 કોરિન્થી 10 કહે છે જે રોટલી પર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે ઈસુ ખ્રિસ્તના શરીરની સંગતરૂપ નથી? જવાબ છે હા. પછી કે છે પ્યાલા પર આપણે આશીર્વાદ માંગીએ છીએ. જ્યાં સુધી આશીર્વાદ નથી માંગતા ત્યાં સુધીની વાત અલગ છે, પણ એ જ્યારે પ્યાલો ઊંચો કરીને આશીર્વાદ માંગવામાં આવે છે, 1 કોરિન્થી 10 લખ્યું છે કે આ પ્યાલા પર આપણે આશીર્વાદ માંગીએ છીએ, તે આશીર્વાદ ખ્રિસ્તના રક્તની, બોલો ખ્રિસ્તના રક્તની સંગતરૂપ નથી. શું જવાબ છે કે હા, ખ્રિસ્તના રક્તની સંગતરૂપ છે. અને પ્રભુએ વચન કહે છે પ્રમાણે તમે સ્વાર્થમાં વાંચો છો કે ઈસુએ રોટલી લીધી, ભાંગી, શુદ્ધિ કરીને ભાંગીને વહેંચવાનું કીધું આહોમાં હે. એટલે પ્રભુના બાળકો રોટલી લઈને વહેંચવા આવે છે. પ્રેઝ ધ લોર્ડ. અને એ રોટલી શું છે? મારું શરીર દર્શાવે છે. પ્યાલો લીધો અને કહ્યું નવા કરારનો, બોલો નવા કરારનો, રક્તનો આ પ્યાલો છે. આ પ્યાલો, આમાં જે રક્ત છે તે નવા કરારનું છે. અને નવા કરારનું રક્ત ઘેટા બકરાના રક્ત કરતા અતિ મૂલ્યવાન છે. પ્રેઝ ધ લોર્ડ. નવા કરારના રક્ત સામે શૈતાન હારેલો છે અને આ રક્તનો પ્રભુએ આપણને ફાયદો આપેલો છે. અને માટે બાઇબલ કહે છે જે શુદ્ધ છે પણ મેજની સંગતમાં આવતો નથી તે સાબિત થાઓ, તમારા લોકમાંથી અલગ થાઓ. મતલબ કે જે કોઈ ટાળે છે, પ્રભુ ભોજન લેવાનું ટાળે છે, હું નહીં, દેવ કહે છે સાબિત થાઓ. પણ જે કોઈ વ્યક્તિ યાદ રાખીને પ્રભુનું મરણ યાદ કરે છે તે વ્યક્તિ ખાવા અને પીવાથી
આશીર્વાદિત થાય છે. પણ આ રોટલી અને પ્યાલા માટે પ્રભુનું વચન છે કે માણસે 2 ખમીર બનીને આવો. 2 ખમીર એટલે એવું જીવન આ રહી જીવન. અને માટે બાઇબલ કહે છે કે દરેક વ્યક્તિએ પોતપોતાના જીવનને તપાસવું. બોલો, તપાસવું. રોટલી અને પ્યાલો તમારા હાથમાં આવે તે પહેલા મારો અને દેવનો આદેશ એસ્તર માટે, સમગ્ર મંડળી માટે છે. તેણે પોતાના જીવનને તપાસવું. કોઈ ખમીર તો નથી, કોઈ પાપ તો નથી જેનાથી મારા બાપને દુઃખ લાગે. કેમ કે નવો દ્રાક્ષરસ, જૂનો દ્રાક્ષરસ એક જ મશકમાં હશે તો ફાટી જશે. નવું કપડું, જૂનું થીગડું, જૂનું કપડું, નવું થીગડું ફાટી જશે. જૂનું જીવન, નવું જીવન મિશ્રણ પ્રભુના રાજ્યમાં નથી. પ્રભુનું રાજ્ય પવિત્રતાનું છે, શુદ્ધતાનું છે. અને માટે આપણે જેટલી વાર તેની પાસે આવીએ તેટલી વાર નમ્ર બનીએ અને કહે કે પ્રભુ, મારા અપરાધની ક્ષમા કર. હું આ રોટલીમાંથી ખાવું અને આ પ્યાલામાંથી પીવું અને તારા આશીર્વાદોને હું પ્રાપ્ત કરું. હાલેલુયા. યદિ કોઈ અપરાધ પાપ તમને યાદ આવે છે, તમે કોઈને માફ નથી કરી તો માફ કરી દો. યદિ તમે જુઠ્ઠું બોલવાને ટેવાયેલા છો તો સાચું બોલવાની તમે શરૂઆત કરો. બેદરકાર બન્યા છો તો એ પ્રભુનું વચન પ્રભુત્વમાં કહે છે, જે બેદરકાર છે તે માર્યો જાય. પ્રભુને કહે કે ઓ પ્રભુ, આળસુઓને દેવના રાજ્યમાં સ્થાન નથી, માટે આળસ અને બેદરકાર જીવનમાં રહેવામાંથી દૂર કર. પ્રભુ આપણને મદદ કરશે. બોલો, પ્રભુ મને મદદ કરશે. જેણે આપણા માટે પોતાનો જીવ આપી દીધો તે આપણા માટે શું નહીં કરે. તમે જો સ્વર્ગમાં એક મોટી વીણા બની, સ્વર્ગમાં એક મોટી વીણા યોહાન પાત્મસ બેટ પર આત્મામાં જોઈ રહ્યો છે. પ્રકટીકરણ 5 માં બાઇબલ કહે છે કે આ રાજસિંહ પર બેઠેલાને તેના જમણા હાથમાં મેં એક ઓળિયું જોયું. બોલો, રાજસિંહ પર બેઠેલો. આ સ્વર્ગની વાત છે, પૃથ્વીની વાત નથી. અને બાઇબલ કહે છે, કહેવામાં આવ્યું આ ઓળિયું ખોલવા, તેની મુદ્રા તોડવાને કોઈ યોગ્ય નથી. અને યોહાન રડવા લાગ્યો. બાપરે, રડવા લાગ્યો અને કે છે, તું રડમાં. યહૂદાનો જે સિંહ હે ના, આ ઓળિયું ખોલવા, તેની મુદ્રાને તોડવાને શક્તિમાન છે. અને એક હલવાનને જોયું. બોલો, હલવાન. એક હલવાન જોયું. અને બાઇબલ કહે છે તેણે ઓળિયું લીધું અને ખોલ્યું, મુદ્રા તોડી. અને બાઇબલ કહે છે, ઓ રિહાના શંડા બાબા, ત્યાં પ્રભુના નામને પ્રકટીકરણ 5 અને 9 માં કહે છે, તેઓ નવું કીર્તન ગાતા કહે છે, તોડ્યું લેવાને તેની મુદ્રા તોડવાને યોગ્ય છે, કેમ કે તેને મારી નાખવામાં આવ્યો હતો. મેં તારા રક્તથી દેવને સારો સર્વ કુળોના, ભાષાના, પ્રજાના, દેશોમાંના લોકોને તે વેચાતા લીધા છે. અને અમારા દેવને સારું તેમને યાજકો અને રાજ્યની યાજકો કર્યા છે. અને તેઓ પૃથ્વી પર હાલેલુયા રાજ કરે છે. એ રાજસિંહ પર બેસનાર સ્તુતિ અને આરાધના ગીત ગાતા ગાતા મોટે સાદે, બોલો, મોટે સાદે, મોટે સાદે ઘણા દૂતો, લાખો લાખ દૂતો ગણી ન શકાય. કોઈ કેલ્ક્યુલેટર તેને ગણી ન શકાય. ઓ હજારો હતી. તે મોટે સાદે પોકાર કરીને કીધું, જે રવાને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા,
સ્તુતિને યોગ્ય છે. સ્વરમાં કીર્તન. આવો દરેક જણ પોતાની આંખ બંધ કરે. બ્રધર સૂર્યવંશી, आप और आपका पत्नी आई. हर एक आंख बंद થાય. हर एक आंख. प्रभु चाहे છે કે પૃથ્વી પરના લોકો જે સ્વરમાં કીર્તન ગવાયું, ઓળ્યું ખોલવા, તેની મુદ્રાને તોડવાની યોગ્ય પરમેશ્વર. હાલેલુયા. જે હલવાને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા, સ્તુતિની યોગ્ય છે. આવો દરેક આંખ બંધ થાય અને હલવાન આગળ પૃથ્વી પરના દિવસોમાં આપણે આપણા હાથ ઊંચા કરીએ. જો કોઈ ઘૂંટણે પડીને તેને માન આપવા માંગે છે, આ પાસખાની રોટલી ખાતા પહેલા પડી શકો છો. તમારા શરીરમાં પ્રભુએ ઘૂંટણોમાં બળ આપ્યું છે, તો ઘૂંટણે પડીને હાથ ઊંચા કરો. તમે જેઓ બેઠા છો, તમને લાગે છે બેસીને નહીં, મારા પગ પર ઉભા રહીને આ રાજ્યસન પર બેઠેલાના હાથમાંથી એ ઓળ્યું ખોલ્યું, તેની મુદ્રા તોડી, એ મારો ઈસુ જેને મારી નાખવામાં આવ્યો હતો ખરો, પરંતુ તે સદા જીવતો છે. હું તેને મહિમા આપું છું. આવો દરેક હાથ ઊંચા થાય. Yes, my God. Thank you, Holy Spirit. We love you. We give you honor and glory. तू ही उस पुस्तक को लेने मोरे खोले, तू ही उस पुस्तक को लेने मोरे खोले. Yes, my God. तू योग्य है, तू योग्य है, यहूदा गोत्र के सिंह, तू योग्य है, तू योग्य है, तू योग्य है, यहूदा गोत्र के सिंह, तू योग्य है. हालेलुया, आमीन, आमीन. 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 वध होके अपने लहू से यीशु तूने, वध होके अपने लहू से यीशु तूने, सब कुल और भाषा, सब जातियों को, लोगों को मोह लिया है परमेश्वर के लिए. सब कुल और भाषा, सब जातियों को,
આવ્યું બધું કર્યું, પણ તું સદાકાળ જીવતો છે અને તારા રક્તથી સર્વદેશના ભાષાના કુળોના લોકોને ખરીદવાને તું યોગ્ય છે. થેન્ક યુ ફાધર. એ ટોળામાં અમારો હિસ્સો યોહાને સ્વર્ગમાં જોયો, અમે તારી સ્તુતિ કરીએ છીએ. લોર્ડ, પૃથ્વી પરના દિવસોમાં અમારી જીવ કબૂલ કરે છે કે ઓ દેવનું હલવાન આદર, માન, મહિમા, જ્ઞાન, સંપત્તિ, પરાક્રમ, ધન, સંપત્તિ, સ્તુતિને યોગ્ય ફક્ત તું એકલો જ યોગ્ય છે. અને ઓ મારા પિતા, તમે અમારા જીવનમાં અમને મળેલા ઉદ્ધારના બદલામાં તને માન, મહિમા તથા ગૌરવ પ્રભુ ઈસુના નામ